વડોદરામાં દિવાળીના તહેવાર પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જીએસએફસી પાસે શંકાસ્પદ રીતે ઉભેલા એક કન્ટેનરમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધામાં મોટું નેટવર્ક બહાર આવવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે વડોદરાના જીએસએફસી વિસ્તાર પાસે વિદેશી શરાબ ભરેલું કન્ટેનર ઊભું છે. તે માહિતીના આધારે એસએમસીની ટીમે રાત્રિના વોચ ગોઠવી અને કન્ટેનરને રોકી તપાસ હાથ ધરી હતી. કન્ટેનરની તલાશી લેતા પોલીસને શરૂઆતમાં લાકડાના ભૂસા ભરેલી મોટી ગુનો મળી આવી હતી, પરંતુ ભૂસાની આડમાં વિદેશી શરાબ ભરેલી અનેક પેટીઓ છુપાવવામાં આવી હતી. એસએમસીની ટીમે આખું કન્ટેનર જપ્ત કરીને છાણી પોલીસ મથક ખાતે લાવ્યું હતું. વિદેશી દારૂની પેટીઓ ઉતારતા અને ગણતરી કરવા એસએમસીની ટીમને કલાકોનો સમય લાગ્યો હતો. આ કન્ટેનરમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ મળી આવ્યો હોવાનો પ્રાથમિક અંદાજ છે. હાલમાં એસએમસી દ્વારા કન્ટેનર કોના નામે નોંધાયેલું હતું, વિદેશી શરાબ કોણે મંગાવ્યો હતો અને આખા નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. દિવાળી પહેલા મળી આવેલી આ સફળતા વડોદરાની કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.